કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે ડેમોક્રેસી, લોકશાહી. આ સુવિચાર અમેરિકાના 35મા રાષ્ટ્રપતિ અને અમેરિકાના રાજકારણી એવા શ્રી જોન એફ કેનેડી સાહેબે ખૂબ જ સારી રીતે લખ્યો છે. લોકશાહી, ડેમોક્રેસી. જો આપણે નહીં તો કોણ? જો અત્યારે નહીં તો ક્યારે? મારા વાલા મિત્રો, શ્રી જોન એફ કેનેડી સાહેબ તેમના જીવનના અનુભવોને આધારે એવું કહી રહ્યા છે, એવું સમજાવી રહ્યા છે કે સારી અને સાચી લોકશાહીમાં હંમેશા તે દેશના નાગરિકો પહેલ કરવા માટે હંમેશા તત્પર હોય છે, તૈયાર હોય છે. તેઓ તે બદલાવ માટે કે નવી વસ્તુને અપનાવવા માટે બીજા અન્ય લોકો પર આધાર રાખતા નથી અને જે કંઈ કરવાનું હોય છે તે તાત્કાલિક ધોરણથી જ અમલ કરતા હોય છે. તેના માટે પણ કોઈ રાહ જોતા હોતા નથી. માટે જો આપણે પણ સારી અને સાચી લોકશાહીનો અનુભવ કરવો હોય તો આપણે પણ હંમેશા જ પહેલ કરવી પડશે. આપણે એવું વિચારીને ના બેસી શકીએ કે ફલાણા કામ જે તે સરકાર કરશે એ નક્કી કરશે પછી આપણે પણ સાથે એમાં જોડાઈશું. એવું ના હોય. આની જગ્યાએ આપણે એવું વિચારવું જોઈએ કે જે કંઈ કામ છે તેની પહેલ આપણે જાતે કરીએ અને જો સરકારને યોગ્ય લાગશે તો તે પણ આગળ જતાં જોડાશે. અને જે કંઈ કરવાનું છે તે અત્યારે જ કરવાનું છે, કાલ ઉપર ટાળવાનું નથી. જે દેશના લોકો આટલી વસ્તુ શીખી જાય, પોતાના જીવનમાં આટલી વસ્તુ ઉતારી દે તો તે દેશ 100% વિકાસ કરે છે અને વર્લ્ડની ટોપ જે ઇકોનોમી હોય તેમાં પહોંચી જાય છે. માટે જો આપણે આપણા ભારત દેશને પણ આવા સ્થાન ઉપર જોવા માગતા હોઈએ તો આપણે પણ આપણો ફાળો આપવો પડે. આપણે સરકારના ભરોસે ના બેસી શકીએ. જ્યાં કંઈ જરૂરી છે ત્યાં તે પગલાં આપણે જાતે જ લેવા પડશે. આપણે પગલાં લઈને આપણે આગળ આવવું પડશે ને આપણી સાથે રહેલા લોકોને પણ આવું કરવા માટે ઇન્સ્પાયર કરવા પડશે, પ્રેરણા પૂરી પાડવી પડશે. જો આપણે આટલું શીખી જઈએ તો કહેવાય કે આપણે સારી અને સાચી લોકશાહીમાં જીવી રહ્યા છીએ અને તેનો અનુભવ કરી રહ્યા છીએ. થેન્ક યુ.